ગયા વર્ષની એક નાની ઘટના છે કે હું નેશનલ હાઈવે નંબર 8 કે એ હાઈવે પર હું બાઇક દ્વારા આવતો હતો. ઇન્ડિયન આર્મીનો ટ્રક પડેલો છે. એવી રીતે આગળ ગયો, એકે ટ્રકમાં કોઈ હતું નહીં. પહેલા ટ્રક પાસે પહોંચ્યો ને ત્યાં બધા જવાનો ત્યાં એ ટ્રક પાસે હતા. ખબર પડી કે એમનો જે પહેલો ટ્રક હતો ને એમાં એન્જિનમાં કંઈક ગડબડી થઈ. મેં પૂછ્યું કે સરજી જય હિન્દ, कैसे हो आप? मैं कहा सर जी हेल्प चाहिए, एक काम करता हूँ, कोई मैकेनिक है उसको मैं लेके आ जाता हूँ. नहीं तो हम तो फौजी है, इसको भी ठीक कर देंगे, हमको तो आदत है. मैं तो कितने टाइम तक ये आप यहाँ पे मतलब ये रहने वाले हो? और 1-2 घंटा लग जाएगा. यहाँ सूरत पहुंची ने ગુજરાતી સુરતનો નાસ્તો, સુરતી નાસ્તો પેક કરાવ્યો. એમને કીધા વગર સીધો નાસ્તો લઈને આવીને એમને આપ્યો. 2-3 જણા ઇમોશનલ થઈ ગયા. 3 કલાકથી અહીંયા એન્જિન રિપેરિંગનું કામ કરીએ છીએ તો કોઈએ હેલ્પ માટે તો સાઈડની વાત છે, પણ કોઈએ ગાડી બી ઊભી નથી રાખી. ગાડી ઊભી રાખી, અમને હેલ્પ માટે પૂછ્યું, અમે હેલ્પની ના પાડી, તમે નાસ્તો અમારા માટે લઈને આવી ગયા. ઇમોશનલ મોમેન્ટ છે એમ.